આજે આપણે એક એવી બુકની વાત કરવાના છીએ જેણે લાખો લોકોની પૈસા વિશેની વિચારસરણી જ બદલી નાખી છે. હા, વાત છે રિચ ડેડ પુઅર ડેડની. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ પુસ્તકમાં એવું તે શું છે જે તેને આટલું ખાસ બનાવે છે. જો આ પુસ્તકની શરૂઆત જ એકદમ ધાડધાડ વિચારથી થાય છે. આપણને સ્કૂલમાં બધું જ શીખવવામાં આવે છે, પણ પૈસાને આપણા માટે કામે કેવી રીતે લગાડવા એ કોઈ શીખવતું નથી. ક્યારે આ રીતે વિચાર્યું છે? બસ આ એક નાનકડો ફેર છે ને, એ જ આખી ગેમ ચેન્જ કરી દે છે. આ પુસ્તકની જે આખી વાત છે ને, એ લેખક રોબર્ટ કિયોસાકીના જીવન પર આધારિત છે. એમની પાસે 2 પિતા હતા, એક એમના પોતાના પિતા અને બીજા એમના મિત્રના પિતા. અને મજાની વાત તો એ છે કે પૈસાને લઈને બંનેના વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો. બસ આ 2 અલગ અલગ વિચારધારાઓનો જે ટકરાવ છે ને, એ જ આ પુસ્તકનો આખો પાયો છે. તો જુઓ, એક તરફ છે પુઅર ડેડ, ખૂબ ભણેલા ગણેલા, અને એમનું માનવું હતું કે ખૂબ ભણો અને એક સારી સલામત નોકરી શોધી લો. જ્યારે બીજી બાજુ રિચ ડેડ શું કહેતા? એ કહેતા કે પૈસા કેવી રીતે કામ કરે છે એ શીખો. એક જોખમથી દૂર ભાગતા તો બીજો જોખમને કેવી રીતે મેનેજ કરવું એ શીખતા. આ ખરેખર વિચારવા જેવી વાત છે કે આપણને કઈ વિચારસરણી શીખવવામાં આવી છે. અને બસ આ જ વિચાર આપણને પુસ્તકના પહેલા અને કદાચ સૌથી મોટા પાઠ તરફ લઈ જાય છે. એક એવો પાઠ જે કદાચ નોકરી અને કરિયર વિશેની આપણી આખી માન્યતાને હલાવી શકે છે. તો રેટ રેસ શબ્દ સાંભળ્યો છે? પુસ્તક કહે છે કે મોટાભાગના લોકો આ જ જાળમાં ફસાયેલા છે. નોકરી, પગાર, ખર્ચા અને પછી ફરીથી મહિનાના અંતની રાહ. બસ આ ચક્કર ચાલ્યા જ કરે છે. આ એક એવી દોડ છે જે ક્યારેય પૂરી જ નથી થતી, અને એમાં સાચી સંપત્તિ તો ક્યારેય બનતી જ નથી. પણ જે અમીર લોકો છે એ આ ચક્રને તોડી રાખે છે. ખબર છે કેવી રીતે? તેઓ પૈસા માટે કામ નથી કરતા, બલકે એવી સિસ્ટમ બનાવે છે કે પૈસા એમના માટે કામ કરે. અને આ જ વાત આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. શું આખી જિંદગી પૈસા પાછળ ભાગવું છે કે પછી પૈસાને આપણી પાછળ ભગાડવા છે? તો સવાલ એ થાય કે પૈસાને આપણા માટે કામે કેવી રીતે લગાડવા? એનો જવાબ ફક્ત 2 શબ્દોમાં છુપાયેલો છે: એસેટ અને લાયબિલિટી. ચાલો આ બંને વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એને બરાબર સમજીએ, કારણ કે આ સમજવું ખરેખર બહુ જ જરૂરી છે. અને જુઓ, પુસ્તકમાં આની વ્યાખ્યા એટલી સરળ આપી છે ને કે કોઈ પણ સમજી જાય. એસેટ એટલે એવી વસ્તુ જે આપણા ખિસ્સામાં પૈસા લાવે, અને લાયબિલિટી એટલે એવી વસ્તુ જે આપણા ખિસ્સામાંથી પૈસા લઈ જાય. બસ આટલું જ સિમ્પલ. આ એક નિયમ જો યાદ રહી જાય ને, તો અડધી ગેમ તો ત્યાં જ જીતી જવાય. તો પછી સાચી એસેટ્સ કઈ કહેવાય? એવી વસ્તુઓ જે આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણા માટે પૈસા કમાતી હોય, જેમ કે ભાડે આપેલી કોઈ પ્રોપર્ટી હોય જેમાંથી દર મહિને ભાડું આવતું હોય, સ્ટોક્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સ જે ડિવિડન્ડ આપે, કે પછી કોઈ એવો બિઝનેસ જે આપણી ગેરહાજરીમાં પણ નફો કમાવીને આપતો હોય. આ બધી વસ્તુઓ આપણા ખિસ્સામાં સતત પૈસા નાખતી રહે છે. અને અહીંયા જ મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરે છે. આપણને શું લાગે કે આપણું ઘર, આપણી ગાડી એ આપણી સૌથી મોટી સંપત્તિ એટલે કે એસેટ છે. પણ આ પુસ્તક કહે છે ના. જરા વિચારો, જો ઘરનો હપ્તો, ગાડીનું મેન્ટેનન્સ, ટેક્સ આ બધું આપણા ખિસ્સામાંથી પૈસા લઈ જતો હોય તો એ એસેટ કેવી રીતે થઈ? એ તો લાયબિલિટી થઈ. આ વાત ગળે ઉતારવી બહુ જ જરૂરી છે. તો પછી સવાલ એ છે કે અમીર લોકો એવું તે શું જાણે છે કે તેઓ પોતાની એસેટ કોલમ સતત વધારતા રહે છે? ચાલો એમના કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. એમનો એક મોટું સિક્રેટ છે ટેક્સની રમતને સમજવું. જુઓ, સામાન્ય રીતે શું થાય છે? આપણે પહેલાં કમાઈએ, પછી તરત સરકારને ટેક્સ ચૂકવીએ અને પછી જે વધે એમાંથી ખર્ચ કરીએ. જ્યારે અમીર લોકો શું કરે છે? એ લોકો પોતાની કંપની દ્વારા પહેલાં કમાય છે, પછી પોતાના બધા જ ખર્ચા કરે છે, અને છેલ્લે જે નફો બચે ને એના પર ટેક્સ ચૂકવે છે. અને આ બધું જ કાયદેસર રીતે થાય છે. પણ આના માટે સિસ્ટમનું જ્ઞાન હોવું જરૂરી છે. આ બધું જ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ એટલે કે નાણાકીય બુદ્ધિનો એક ભાગ છે, જેમાં શું શું આવે? એકાઉન્ટિંગ, રોકાણની કળા, બજારને સમજવાની ક્ષમતા અને કાયદાનું જ્ઞાન. આ એવા વિષયો છે જે આપણને કોઈ સ્કૂલ કે કોલેજમાં નથી શીખવતું, પણ સાચી સંપત્તિ બનાવવા માટે આ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
તો છેલ્લે આ પુસ્તક કોઈ જાદુઈ મંત્ર નથી આપતું કે રાતોરાત અમીર બની જવાય. ના, એ આપણાને આપણી વિચારસરણી, આપણી માનસિકતા બદલવા પર ભાર મૂકે છે. પૈસાને જોવાનો આખો દૃષ્ટિકોણ બદલવાની વાત કરે છે. અને આ વાક્ય આખા પુસ્તકનું નિચોડ છે કે સમસ્યા પૈસાની કમી નથી, સમસ્યા પૈસા વિશેના જ્ઞાનની કમી છે. જો પૈસાની આ ગેમને એકવાર બરાબર સમજી લેવામાં આવે ને તો પછી એને જીતવી અઘરી નથી. અહીં જ્ઞાન જ સૌથી મોટી તાકાત છે. તો આ રેટ રેસમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? બહુ સીધો છે. ફક્ત એક પગાર પર આધાર રાખવાને બદલે આપણો ફોકસ ધીરે ધીરે પણ સતત એવી એસેટ્સ બનાવવામાં હોવું જોઈએ જે આપણા માટે નવી આવક ઊભી કરે. તો હવે આપણી સામે બે રસ્તાઓ એકદમ સ્પષ્ટ છે. એક રસ્તો જે આપણને મોટાભાગે શીખવવામાં આવે છે, જિંદગીભર પૈસા માટે કામ કરતા રહેવાનો. અને બીજો રસ્તો જે અમીર લોકો અપનાવે છે, પૈસાને આપણા માટે કામે લગાડવાનો. હવે સવાલ એ છે કે આપણે કયા રસ્તા પર ચાલવાનું પસંદ કરીશું. આ નિર્ણય તો આપણે જાતે જ લેવાનો છે.